સુરતમાં હનુમાન જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી। મંદિરો જય જય બજરંગબલીના નાદથી ગુંજી ઉઠ્યા હતા। તો સુરતના પાલ અટલ આશ્રમ ખાતે 5100 કિલોનો લાડુ બનાવાયો હતો, જેને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। સુરતમાં રંગેચંગે શ્રી રામ ભક્ત મારુતિના જન્મદિવસે હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે। સવારથી મંદિરોમાં જય જય બજરંગબલીનો નાદ ગુંજી ઉઠ્યા હતા, ત્યારે પાલ ખાતે અટલ આશ્રમ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરાયો છે। આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થતા ઉપરાંત હનુમાન જન્મોત્સવ અને મંદિરના મહંત બટુગીરી બાપુની 70મી જયંતિના ત્રિવેણી સંગમ નિમિત્તે આયોજન કરાયું છે। અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। આશ્રમમાં મહંત બટુગીરી બાપુની પારદ તુલા કરાઈ હતી, સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે 5100 કિલોનો લાડુ બનાવાયો હતો। આશ્રમના 50 વર્ષથી ઉજવણી શરૂ થઈ છે, ત્યારે આશ્રમના મહંત બટુગીરી બાપુએ કહ્યું કે આજથી 2 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। પારદ તુલા પ્રથમવાર થઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવાયો છે। હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા બનેલા આ લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે। આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત, મહંત શ્રી બટુગીરીજી અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારું કાર્ય છે અને જવાબદારી છે। સાથે આજ હનુમાનજી મહારાજના 1980માં પ્રાણ પ્રતિષ્ઠા કરી, ત્યારે 11 વ્યક્તિઓ અમે હતા બ્રાહ્મણ સાથે 1980માં, અને આજે લિમ્કા બુક એશિયા બુકની અંદર જેની લાડુની નોંધ થઈ છે, તેમજ 2004 થી શરૂઆત કરીને 2024ની અંદર 5555 કેજીનો લાડુ નિર્માણ થયો છે। હું હનુમાનજી મહારાજની આશીર્વાદ અને મારા ગુરુ મહારાજના આશીર્વાદ આજે આ સંસ્થાને, અટલ આશ્રમને અને લાડુને વિશ્વ સત્તર જે નામના મળી છે, એ બધા આ અટલ આશ્રમના બધા ભક્તો, અમારા ટ્રસ્ટીગણ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવી હનુમાનજી મહારાજ આખા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ મંગલ કામના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપ પધારો અને આ લાડુનો પ્રસાદ લે। ટૂંક સમયની અંદર હમણાં એનું પ્રસાદનું વિતરણ શરૂ થશે। અસ્તુ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત। સુરતમાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરોમાં જય જય બજરંગબલીના નાદ ગુંજી ઉઠ્યા હતા, તો સમગ્ર વાતાવરણ ધાર્મિકમય બની જવા પામ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।